વડોદરાના હરણી લેક ઝોન બોટ દુર્ઘટના બાદ પણ આરોપી અને તેના મળતિયા તગડી કમાણી કરી રહ્યા છે। કોર્પોરેશનના ભ્રષ્ટ શાસકો અધિકારીઓના પાપે 14 નિર્દોષોના જીવ લેનાર પાપીઓ હરણી લેક ઝોન સીલ થયા બાદ પણ લાખોની કમાણી કરી રહ્યા છે। આ મામલે રાજ્ય સરકારે જવાબદારો સામે દાખલરૂપ અને કડક કાર્યવાહી કરાશે તેવી બાંહેધરી આપી હતી। રાજ્ય સરકારની બાંહેધરીને કોર્પોરેશનના શાસકો અધિકારીઓ ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા શહેરમાં હરણી લેક ઝોનની ઘટના બની 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા। વડોદરા શહેર કલેક્ટર મેયર તમામે આ લેક ઝોનને સીલ કર્યું, પરંતુ સાથે જોવા જઈએ તો સીલ કરવાની સાથે આ લેક ઝોનના માલિકો દ્વારા અહીંયા જે હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે, મસ્ત મોટા હોર્ડિંગ્સ, લાખો કરોડો રૂપિયાની કમાણી હજુ પણ ચાલુ છે। તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને અધિકારીને કોની બીક લાગે છે? અમારી આપના થકી વિનંતી છે કે આ હોર્ડિંગ્સ પણ તાત્કાલિક આજે ને આજે ઉતારી લે તેવી અમારી માંગ છે। ઘટના બાદ એક્શન નહીં લેવામાં બી ડેફિનેટલી દબાણ હશે, કારણ કે 10 દિવસમાં જે રિપોર્ટ આપવાનો હતો એ આટલા બધા દિવસ પછી કાલે જાહેર થયો, એ બી જાહેર તો નથી જ થયો, સરકારશ્રીમાં જમા થયો છે। એમાં કોણે બચાવવામાં આવ્યા, શું કરવામાં આવ્યું હજી સુધી ખ્યાલ નથી। પણ ડે 1 થી મફતના ભાવે લાખો ચોરસ મીટર ચોરસ ફૂટ જગ્યા આપવામાં આવી, એડવર્ટાઇઝિંગ રાઇટ્સ આપવામાં આવ્યા, સામે કોર્પોરેશનને નજીવો વાર્ષિક 3 લાખનો બેનિફિટ, જે તો એક દિવસના પાર્ટી પ્લોટના ભાડાનું થાય, ત્યાં 50,000 ચોરસ ફૂટનો પાર્ટી પ્લોટ આપેલો છે ત્યાં। ઇન દેટ કેસ શરૂઆતથી જ ઇજારદારને ફેવર કરતા હતા, તો હજી બી એ રાજકીય દબાણ ચાલુ ના હોય એવી કોઈ શક્યતા જ નથી, અને રાજકીય દબાણવશ થઈને જ આ ઇજારો આપવામાં આવ્યો હતો, અને રાજકીય દબાણવશ જ આનું મોનિટરિંગ નહોતું થતું। તો હવે પાછળથી એક્શન લેવામાં બી રાજકીય દબાણ હોય સંભવિત જ છે, અને મોટા મોટા ધર્મ